હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ કાર્ય અને ઉર્જા એની અંદર આપણે આગળ જોવાના છે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા હતા દાખલા વિશે સમજ્યા હતા, બરાબર. આજે આપણે આપણો નેક્સ્ટ ટોપિક છે એ સમજીએ. આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે ઉર્જા સંરક્ષણ, બરાબર. તો આપણે આખા ચેપ્ટરની અંદર સમજ્યા કાર્ય શું છે, પછી આપણે સમજીએ ઉર્જા શું છે. હવે આપણે સમજવાનું છે કે ઉર્જા છે, અને પછી આપણે સમજ્યા કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, બરાબર. એ સમજ્યા. અને હવે આપણે સમજવાના છે, લાસ્ટ લેક્ચરમાં આપણે એ સમજ્યા કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર થાય. હવે આપણે સમજવાનું છે કે ઉર્જા છે એ શું છે, સંરક્ષણ થાય છે, મતલબ કે ઉર્જાની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો સમજીએ શું કહેવા માંગે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મસ્ત છે, 2 માર્ક્સની અંદર કદાચ પૂછાઈ પણ શકે, બરાબર. તો આપણે જોઈએ. પહેલાંનો આપણું શું કે આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ, પછી એને આપણે સમજીએ, પછી આપણે ફીલ લઈશું અને સમજીશું કે કેવી રીતે આ લાગુ પડે, બરાબર. તો જોઈએ આપણે શું છે. પહેલાં તો જોઈએ વિશ્વમાં ઉર્જાનું સર્જન કે નાશ થતો નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલે કે વિશ્વની કુલ ઉર્જા અચળ છે, બરાબર. તો આ થઈ ગયા આપણે મેન વ્યાખ્યા. શું ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? મેન કહે છે કે વિશ્વમાં ઉર્જાનું સર્જન થતું નથી કે એનો નાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ થાય છે. બીજું આપણે કહીએ સાદી ભાષામાં તો એટલે કે વિશ્વની કુલ ઉર્જા કેવી રહે છે, અચળ રહે છે. આ મેન એનું ઉર્જા સંરક્ષણનો નિયમ છે, બરાબર, એનું વિધાન છે. કહેવાનો અર્થ એ કે કોઈ બી ઉર્જા એક જગ્યાએથી ઉત્પન્ન નહીં થતી, ના એ એનો નાશ થતો નહીં. કોઈ જગ્યાએ આપણે કીધું કે ઉર્જા નાશ થઈ ગઈ, ના, ઉર્જા નાશ થતી નથી અને ઉર્જા સર્જાતી પણ નથી. ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આવું કર્યું થાય તો સમજો. સૌથી પહેલાં સમજો, સૂર્ય છે, સૂર્ય ઉર્જા આપે છે. હવે સૂર્ય ઉર્જા કઈ રીતે આપે? સૂર્ય અંદર પણ કંઈક એવી થાય છે ઘટના જેના કારણે સૂર્ય ઉર્જા આપે છે. હવે સૂર્ય ઉર્જા આપી, એ ઉર્જા જશે વનસ્પતિમાં. તો ઉર્જા હતી એ ક્યાં ગઈ? વનસ્પતિમાં ગઈ. વનસ્પતિએ લીધી, વનસ્પતિની ઉર્જા ક્યાં ગઈ? આપણે લીધી. આપણી ઉર્જા ક્યાં ગઈ? આપણે સિમ્પલ રીતે પહેલાં સ્ટેટમેન્ટ તમે એકદમ યાદ રાખી લો. આ તમારે કામનું છે, એકદમ સ્ટેટમેન્ટ યાદ રાખી લો અને એકદમ ક્લિયર કરો, પછી આપણે સમજીએ. લખી નાખો. રાઈટ, ચાલો. હવે જોઈએ આપણે કે આ સૂર્ય તો સૂર્ય અંદર પહેલેથી કોકે એની ઉર્જા આપી હશે, ડાયરેક્ટ એની હશે નહીં, બરાબર.
બરાબર. નકર તો આપણે કંઈક ઉર્જાનું એક સર્જન થઈ ગયું સર, ના સર્જન એ નહીં થયું. આની જોડે પહેલેથી હે એટલે કંઈક પ્રક્રિયા દ્વારા બની. હવે એ ઉર્જા માની લો કે વનસ્પતિ જાળી, સોય વનસ્પતિ જોડે છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું. કઈ રીતે? સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ. હવે આ વનસ્પતિ શું કરશે? શું બનાવશે? ખોરાક બનાવશે. તો સૂર્ય ઉર્જાનું ખાદ્ય ઉર્જાની અંદર રૂપાંતરણ થયું, ખાવાનું બનાવે. બરાબર. મતલબ કે હવે એ ખોરાક સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થઈ ગઈ. હવે એને માની લો વનસ્પતિને ખાધું કોઈક નાના જીવજંતુએ ખાધું. બરાબર. નાના જીવજંતુની અંદર આપણે જોઈએ, માની લો હરણે ખાધું. બસ આપણે આવી રીતે સમજી લઈએ, હરણે ખાધું. હરણ થોડું અજીબ છે, બટ હરણે ખાધું. બરાબર. ઓકે. સૂર્યની ઉર્જા વનસ્પતિમાં અને વનસ્પતિની ઉર્જા હરણમાં. હવે હરણની ઉર્જા જ્યાં જશે તો હરણની ઉર્જા જશે હરણને કોઈ બીજો મોટો શિકારી કર્યો. માની લો શું ખાધું? એક જંગલી જાનવર, અલગ પ્રકારનું. જો બરાબર, જંગલી જાનવર એ જંગલી જાનવરે ખાધું હરણને. તો એ ઉર્જા ક્યાં જતી રહી? જંગલી જાનવરને જતી રહી. જંગલી જાનવરને. હવે આ જંગલી જાનવરને બીજા મોટા જંગલી જાનવરે ખાધું, જેમ કે સિંહ. સિંહ આવો ના આવે બરાબર. થોડોક સિંહ થોડોક અલગ પ્રકારનો હોય. તો માની લો સિંહે ખાધું. બરાબર. સિંહે ખાધું આ જંગલી જાનવર. સિંહને થોડો હસ્તો કરી દઈએ. ચલો હવે સમજો અહીંયાથી ધ્યાનથી કે માની લો એકને આપણે ઉર્જાને આપણે થોડુંક સમજી લઈએ. એ રીતે સમજી લઈએ કે માની લો 10 થેલીની ઉર્જા હતી. 10 થેલી. તો 10 થેલીની ઉર્જા વનસ્પતિ જોડે આવી. ઓકે. વનસ્પતિ જોડે 10 થેલી આવી. એ 10 થેલી આના જોડે આવી. 10 થેલીની ઉર્જા. એ 10 થેલીની ઉર્જા આની જોડે આવી. એ 10 થેલીની ઉર્જા આની જોડે આવી. બરાબર. કોની જોડે આવી? સિંહ જોડે. સિંહ આને ખાધું. તો તમે મને વસ્તુ કહો કે સર આટલે તો અટકી ગઈ, આ 10 થેલી તો આટલે અટકી ગઈ, આના કરતાં 10 થેલી જતી રહી. સમજો હું શું કહું? આની 10 થેલી વપરાઈ ગઈ, 10 થેલી આટલે આવી ગઈ. તો હવે ઉર્જા અચળ આમાં ક્યાંથી રહી? આ ઉર્જા તો સર આના જોડે રહી ગઈ. હવે આની જોડે કોઈ જોડે જશે જ નહીં. તો હવે શું થશે? જ્યારે હે ને સમજો, જ્યારે આ મરશે ને તો આ મરી જશે એટલે આની કોઈક દિવસ તો મૃત થશે ને. તો ત્યારે શું થશે? ત્યારે આ જે છે ને આ એક અને એની ઉર્જા પાછી વાતાવરણની અંદર ભળી જશે. તો પાછી સૂર્ય સુધી પહોંચી જઈ કે ના પહોંચી જવું છે? પાછી સૂર્ય ત્યાં ગોળ 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 ઉર્જા બની ને. આના કરતાં તો હતી જ નહીં. એને કોને આલી? વાતાવરણે આલી. વાતાવરણમાંથી આય. તો ઉર્જા છે ક્યારે સર્જાણી જ નથી, પહેલેથી હતી જ, ખાલી ભમભમ કરે. તો વિશ્વની અંદર ઉર્જા પહેલેથી હે જ, ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. મારા અંદર છે ખાઈને ઉર્જા આવે, હું બોલું છું તો બોલવાની ઉર્જા તમારા અંદર જોડે, તમારા જોડે આવી. બરાબર. તમે સાંભળો છો તો એ ઉર્જાનો તમે ઉપયોગ કરો છો. બરાબર. ઉર્જા છે નાશ થતો નથી. બરાબર. એક જગ્યાએથી બે ઉર્જાઓ બીજી ઉર્જાની અંદર રૂપાંતરણ પામે. બરાબર. રેડી? ઓકે. તો આ છે વસ્તુ. તો આ થઈ ગયું. ઓકે. તો બીજું એક આપણે એનું ઉદાહરણ સમજીએ. આપણે બીજું ઉદાહરણ આપણે આપેલું છે ઉર્જા સંરક્ષણનું. તમે ગમે એ ઉર્જા લઈ લો, એ ક્યારેય સર્જાતી નથી કે એનો નાશ થતો નથી. બીજું આપણને એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ બી તંત્ર હોય એની બી ઉર્જા કેવી અચળ રહે. બરાબર. આપણે વિશ્વ છે એક આખું તંત્ર છે, એની ઉર્જા અચળ રહે છે. તો કોઈ બી તંત્ર માની લો એક બ્લોક છે, એનું વજન 20 કિલો. બરાબર. તો આની કુલ ઉર્જા કેટલી રહેશે? અચળ રહેશે. અને કુલ ઉર્જા કેટલી રહેશે? અચળ રહેશે. સમજો કઈ રીતે? આપણને ઉદાહરણ આપણને આપેલું હોય કે કુલ ઉર્જા કોઈ બી વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એને શું કહેવાય? એની યાંત્રિક ઉર્જા. કોઈ બી વસ્તુ એની બે ઉર્જા હોય. બરાબર.
આ બ્લોક છે તમે આને ઊંચો લઈ જાઓ, એટલે મેં ઊંચો લઈ ગયા તો એની સ્થિતિના કારણે અંદર ઉર્જા સંગ્રહિત થઈ, એ સ્થિતિ ઉર્જા થઈ. હવે એ ઉર્જાને મેં કીધું ગતિ ઉર્જાની અંદર રૂપાંતરણ પામ્યું, તો ઉર્જાનું શું થયું? રૂપાંતરણ થયું, પણ બાકી ઉર્જા તો એની જ રહી. હવે મેં આ ઉર્જા ક્યાંથી લાવ્યો? સમજો, આ ઉર્જા હું લાવ્યો ક્યાંથી? તો કે આ ઉર્જા લાવ્યો સર મારા હાથની અંદર ઉર્જા હતી, મેં આને આપી, તો મારા હાથમાં ઉર્જા કઈ રીતે? મેં ખાધું કઈ રીતે? વનસ્પતિને ખાધી. વનસ્પતિ ક્યાંથી ઉર્જા મેળવી? સૂર્યમાંથી. સૂર્ય ક્યાંથી ઉર્જા મેળવી? વાતાવરણમાંથી. તો ઉર્જા તો ભમેરી જ છે ને, સર્જન થયું ના. બરાબર. તો મારી ઉર્જાનો આમાંથી મેં સ્થિતિ ઉર્જા અંદર રૂપાંતર થયું, આ મૂક્યું ગતિ અંદર ઉર્જા અંદર રૂપાંતર થયું. બરાબર. ઓકે. તો આની જે ઉર્જા છે એ મેં આને જેટલી ઉર્જા આપીને એટલી એની ઉર્જા અચળ રહેશે. કઈ રીતે અચળ રહેશે જોઈએ આપણે. તો 20 કિલોનો પદાર્થ છે અને કોઈ બી વસ્તુની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા યાદ રાખજો, એના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા. આ વસ્તુ યાદ રાખજો, પ્રશ્ન કદાચ પૂછાય તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા. બરાબર. મારા અંદર જેટલી સ્થિતિ ઉર્જા હશે એટલી જ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા હશે એટલી જ સ્થિતિ ઉર્જાનું હું ગતિ ઉર્જામાં રૂપાંતર કરીશ, ને જેટલી ગતિ ઉર્જા હશે એનું હું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરીશ. મતલબ કે એક વધશે તો એક ઘટશે, બંનેનો સરવાળો કેટલો? અચળ રહેશે. અને આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ કઈ રીતે સમજાવું તમે. ચલો, આ 20 કિલોનો છે. હવે આને આપણે અલગ અલગ ઊંચાઈએ જોઈએ કે માની લો 20 કિલોનો પદાર્થ, પહેલી કન્ડિશન, 4 કન્ડિશન આપણે બનાવી દઈએ. 1 2 થોડું નાનું બનાવી દઈએ મશીન. 1 2 3 અને 4 દેખાય ને કમ્પ્લીટ? રેડી? તો હું સાઈડમાં જતું રહીશ. બરાબર. ચલો હવે આની અંદર જોઈએ આપણે. પહેલાં અંદર માની લો કે બ્લોક છે એ જમીનથી 0 મીટર અંતરે, મતલબ કે જમીનને અડેલો જ છે. બરાબર. તો જમીનને અડેલો હોય તો આ સ્થિતિને, મતલબ કે મારા હાથને જ અડેલો હોય. બરાબર. તો આ સ્થિતિની અંદર એની શું શૂન્ય હશે? ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? શું શૂન્ય હશે? ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? તો આ સમયે તમે એનો વિચારશો તો એનું જે છે આપણે જોઈ લઈએ શું છે. બરાબર. એની સ્થિતિ ઉર્જા આપણે જોઈએ તો સ્થિતિ ઉર્જા શું થશે? mgh. હવે ઊંચાઈ 0 છે તો સ્થિતિ ઉર્જા શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. રેડી. ગતિ ઉર્જાની વાત કરીએ આપણે. ગતિ ઉર્જા, હવે તમે અહીંથી વસ્તુને ફેંકો, બરાબર, 0 મીટરથી ફેંકો તો એનો વેગ કેટલો હશે? સૌથી વધારે હશે. શું હશે? સૌથી વધારે. આનો વેગ આપણે ગણી લઈએ કે આટલે 0 મીટર તમે એને ફેંક્યો તો એનો વેગ છે 20. યાદ રાખજો કેટલો? 20 છે. મેં 0 મીટરથી એને ફેંક્યો. શું કર્યું? મેં એને ફેંક્યો. ફેંકતા સમય 20 હતો. બરાબર. કેટલો હતો? 20 મીટર પ્રતિ સેકન્ડ. રેડી. તો હવે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? કે ગતિ ઉર્જા કેટલી થશે? કે બરાબર ½ mv². દળ કેટલું છે એનું? 20 છે. તો 20 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 10 થઈ જશે ને? થશે કે નહીં થાય? 10 અને વેગ કેટલો છે એનો? 20 છે. તો 20 ગુણ્યા 20, તો 20 ને 20 કેટલા થઈ જશે? 400. 400 ને 4000, તો એની ગતિ ઉર્જા કેટલી થશે? 4000 જૂલ. તો મને કહો યાંત્રિક ઉર્જા કે યાંત્રિક ઉર્જાને હું કહી દઉં E બરાબર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા 4000. ટોટલ કેટલું થઈ જશે? 4000. કેટલું થઈ ગયું? 4000. દેખાય? ધ્યાનથી જોજો હું શું કહું. યાંત્રિક ઉર્જા કોને કહેવાય? યાંત્રિક ઉર્જા સર કહેવાય સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા બરાબરને કહેવાય. બરાબર. તો અહીં કને જુઓ એ છે 0 ઉપર છે. કેમ 0 ઉપર છે? કારણ કે મેં એને શરૂઆતમાં ફેંક્યો જ છે નીચેથી. તો 0 પર એની સ્થિતિ ઉર્જા 0. બરાબર. સ્થિતિ ઉર્જા કશું હે જ નહીં. ઊંચી લઈ જઈશ પછી એની સ્થિતિ ઉર્જા થશે. છે તો 20 છે. 20 એનો વેગ છે તો 20 ભાગ્યા 2 એટલે 10. 10 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 4000. બરાબર. 4 અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. ગતિ ઉર્જા કેટલી? 4000. સ્થિતિ ઉર્જા 0. ટોટલ કેટલું થયું? 4000. રેડી. બીજો કિસ્સો જોઈએ આપણે. ઓકે. હવે માની લો કે વસ્તુ છે ઈ હે કેટલા મીટરે? 1 મીટરે. 1 મીટરે થોડીક ઊંચાઈ ઉપર આવી. બરાબર. તો હવે આપણે જોઈએ આની ગતિ ઉર્જા.
ગતિ ઉર્જા આપણે જોઈએ હવે સ્થિતિ ઉર્જા જોઈએ સ્થિતિ ઉર્જા બરાબર યુ બરાબર mgh એમ કેટલું આપણું 20 × 10 × h એટલે કેટલું થઈ જશે 1 એટલે આ કેટલું થઈ જશે 200 જૂલ બરાબર। હવે આપણે જોઈએ કે ગતિ ઉર્જા 1/3 mv²। હવે વેગ અહીં કને આપણે વેગને બરાબર કારણ કે 1 મીટર ઊંચું જતું રહ્યું તો હવે આપણે વેગ કારણ કે વેગ લઈશું તો હવે મિત્રો અહીં કને આપણે ગતિ ઉર્જા માટે આપણે વીનો વર્ગ ગોતવો પડશે બરાબર। વીનો વર્ગ શું થાય છે તો આપણે યાદ હોય તો v² - u² બરાબર 2gs। હવે g માઇનસ લેશું એટલે માઇનસ નિશાની આપણે અહીં કરીને કારણ કે આપણે શું થાય છે જીની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે ઓકે તો અહીં કરીને આપણે u² છે તો હવે u² આપણને ખબર છે કેટલો આવશે દર વખતે આવશે કારણ કે શરૂઆતનો આપણો વેગ કેટલો છે 20 છે તો કેટલો આવશે 20 નો વર્ગ gs ઓકે 20 નો વર્ગ કેટલો થાય 400 - 400 બરાબર -2gs। હવે આને બરાબરની આ બાજુ મૂકી દો તો v² બરાબર 2gs -400 બરાબર। હવે બંનેમાંથી આપણે શું ઘટી લઈએ માઇનસ કોમન ઘટી લઈએ તો v² બરાબર અથવા સોરી પ્લસ થઈ જશે બરાબર તો શું થઈ જશે 400 વીનો વર્ગ આપણે શું આવશે 400 - 2gs જીની કિંમત આપણે 10 લઈ લઈએ તો બરાબર કેટલી લઈએ 10 તો 20s તો v² બરાબર 400 - 20s s એટલે આપણું અંતર બરાબર 20d તો આપણું સૂત્ર બની ગયું યાદ રાખવાનું બરાબર એટલે સાઈડમાં લખી દઉં શું સૂત્ર કે v નો વર્ગ બરાબર 400 - 20d તો આપણું 400 આવી ગયું ને વીનો વર્ગ આપણે 400 મૂક્યું ને એવી રીતે જો આપણે 1 મીટર મૂકીએ તો વીનો વર્ગ હવે શું આવશે અહીં કારણ આપણે 1 મૂકીએ તો વીનો વર્ગ આવશે આપણે 1 મૂકી દઈએ તો 80 તો અહીં આપણે શું આવશે 1/3 એમ આપણું કેટલું થઈ જશે 20 અને આ કેટલું થઈ જશે 380 હવે આપણે કરીએ તો k બરાબર આ બે કેન્સલ આવી કેટલા વધે 10 અને આ કેટલા થઈ જશે 38 કે કુલ યાંત્રિક ઉર્જા E બરાબર આ બંનેનો સરવાળો 38 અને 200 કેટલા થાય તો કે થાય 4000 તો યાંત્રિક ઉર્જા સેમ રેડી ચલો હવે નેક્સ્ટ જોઈએ બીજી ઊંચાઈ માટે કે માની લો કે બોક્સ છે 2 મીટરની ઊંચાઈ પર છે કેટલા મીટરની ઉર્જા શું કે સ્થિતિ ઉર્જા જોઈએ તો U બરાબર mgh કેટલા 2 તો 20 દુ 40 કેટલા થઈ જશે અરે 400 જૂલ તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે 400 જૂલ થઈ જશે કારણ કે ઊંચાઈ વધી સ્થિતિ ઉર્જા વધશે હવે ગતિ ઉર્જા એમ કેટલું આપણું એમ આપણું લેશું આપણે 20 અને v² હવે 2 મીટર થઈ ગયું 2 મીટર થઈ ગયું આપણે 2 મીટર માંથી 40 કાઢો એટલે કેટલા થાય 360 કે બરાબર કેટલા થઈ ગયા 3600 જૂલ તો કુલ આપણી એટલે 4000 જૂલ તો અહીં પણ આપણે યાંત્રિક ઉર્જા કેટલી 4000 જૂલ મતલબ કહેવાનો અર્થ એ કે ઉર્જા એ કોઈ બી વસ્તુ જોડે ઉર્જા ગતિ ઉર્જા જો વધારે થશે સ્થિતિ ઉર્જા ઓછી થઈ જાય જો ગતિ ઉર્જા વધારે સ્થિતિ ઉર્જા ઓછી આ વધારે તો આ ઓછું આ વધારે આ ઓછું તો અંદર પણ એવું જ છે ઉર્જાનું આ સ્વરૂપમાં રૂપાંતર થાય આ સ્વરૂપમાં રૂપાંતર થાય પણ કુલ ઉર્જા ચલો તો હવે બીજું
ઊંચાઈ પર હોય 4 મીટર ડાયરેક્ટ લઈએ બસ ચલો 4 મીટર તો 4 મીટરની ઊંચાઈ પર હશે તો આપણે જોઈએ યુ આપણું કેટલું mgh તો 20 10 અને 4 4 દુ 8 800 જૂલ સ્થિતિ ઊર્જા 1/3 એમની કિંમત કેટલી આપણે લઈએ તો કે 20 10 ગુણ્યા વીનો વર્ગ કેટલો થઈ જશે આપણે મૂકીશું કેટલે મૂકીશું 4 મૂકીશું તો 4 દુના 8 સમજો સોરી 80 થઈ ગયા 8 દુ 8 800 સોરી 80 થઈ ગયા 400 માંથી 80 જાય એટલે કેટલા 320 કેટલા વધે કેટલા થઈ ગયા 3200 ગતિ તો મિત્રો આ રીતે તમે જોયું એ પ્રમાણે કે વસ્તુની જે કુલ ઉર્જા છે કેવી રહે છે અચળ રહે છે બરાબર એનું માન લો કોઈ વસ્તુ છે આપણે જોઈએ અને શું એનું શેમાં રૂપાંતર થયું સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અડધી એનું જો સ્થિતિ ઉર્જામાં વધારે થાય તો ગતિ ઉર્જાની ઓછી થઈ જાય કુલ ઉર્જા કેટલી અચળ રહે અથવા જો ગતિ ઉર્જા વધે સ્થિતિ ઉર્જા ઓછી કુલ ઉર્જા કેટલી અચળ રહે એવી રીતે વિશ્વની અંદર પણ એવું જ છે એક ઉર્જામાંથી એનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય પણ એનું સર્જન કે નાશ થતો નથી બરાબર મેં આપણે એક ઉદાહરણ જોયું જેમ કે આપણે અમુક જગ્યાએ એવું છે જ્યાં ઉર્જા શું થાય છે વેસ્ટ થાય છે તો એ ઉર્જાનો વેસ્ટ થાય ઉર્જાને બીજી જગ્યાએ યુઝ થાય જેમ કે આપણે પાણી ગરમ થાય તો હીટર હોય તો હીટરની અંદર કેવું ઉર્જા શું થાય વેસ્ટ થાય તો એ વેસ્ટ ઉર્જા છે અંદર બીજી રાસાયણિક ઉર્જા થતી હોય પણ એ રાસાયણિક પ્રક્રિયાને કારણે જે ઉર્જા જે થતી હોય છે એ વેડફાય છે એ વેડફાણની ઉર્જાને કારણે પાણી ગરમ થાય છે તો બરાબર તો ઉર્જા છે કોઈ જગ્યાએ જો વેડફાતી હોય તો એનો અર્થ એ કે અહીંયા કારણે વેડફાય છે પણ બીજી કોઈ જગ્યાએ વપરાય છે તો એ સમયે આપણને એવું લાગે કે ઉર્જા વેડફાઈ છે મતલબ કે એનો નાશ થઈ ગયો નાશ થાય નહીં એ શું થાય બીજા કોઈ સ્વરૂપમાં ઉપયોગમાં આવી જાય બરાબર તો આ તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જેનો મેઇન હેતુ છે કે ક્યારે ઉર્જાનું સર્જન થાય નહીં અને નાશ થાય નહીં અને રિયલ છે બરાબર તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે જો ના ખબર પડી તો તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા તમારો થેન્ક યુ આભાર